51 બહેનોના હાથમાં 51 રામાયણના પ્રસંગો ચોપાઈઓ સહિત વારલી આર્ટ સ્વરૂપે મહેંદી દ્વારા અહીંયા રચિત કર્યા છીએ. અયોધ્યામાં આટલું સરસ મંદિર બને છે અને હિન્દુના માટે એક બહુ મોટો ઉત્સવ છે. આખું વાતાવરણ રામમય બની ગયું છે. ખાસ કરીને દરેક પોતે પોતાના ભાવથી રામને યાદ કરે છે. 22મી જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે આ દિવસને દિવાળી તરીકે મનાવવાનો છે. આપણે સુરતમાં જોઈ શકીએ છીએ કે અત્યારથી લોકોમાં કેટલો ઉત્સાહ છે અને આજે આપણી સાથે કેન્દ્રના રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ છે. દર્શનાબેન સુરતના જ છે, તો આપણે એમની સાથે વાત કરીશું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી લોકોનો ઉત્સાહ કેવો છે. ખૂબ સરસ રીતે વિક્રમ સંવત 2080ની અંદર જે રીતે રામ મંદિરના નિર્માણ અને નવા વર્ષનું સ્વાગત લોકોએ કર્યું એ જ રીતે જાન્યુઆરી 2024ની અંદર 22 જાન્યુઆરી પહેલાં આખું વાતાવરણ રામમય બની ગયું છે. ખાસ કરીને દરેક પોતે પોતાના ભાવથી રામને યાદ કરે છે. આજે નિમિષાબેન પોતે મહેંદી કલ્ચરના ક્લાસ ચલાવે છે. મહેંદીને ઊંચાઈ પર લઈ જવા માગે છે અને એને જ કારણે આજે આ વૈશાલીબેન અને શિવાનીબેન સાથે મળીને એમના પરિવારજનો સાથે એમણે રામના ચરિત્રના 51 જેટલા પ્રસંગોને મહેંદીમાં અને ખાસ કરીને મહેંદીના ઉપરના ભાગે વર્ણવીને વારલી પેઇન્ટિંગની મહેંદી તૈયાર કરીને ખૂબ સરસ આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે. નિમિષાબેન એમની જે સાથે મૂકાવાળી દીકરીઓ, મૂકાવાવાળા સૌની ભક્તિભાવ અને સૌ જે મનથી રામ સાથે જોડાયા છે કે સબકે મન મેં રામ. દર્શનાબેન, સુરતમાં બીજા કયા કયા કાર્યક્રમો છે આગામી દિવસમાં? દરેક સોસાયટી, દરેક ઘર, કોઈ પણ ઘર કે સોસાયટી એવું નથી રહેવાનું કે જ્યાં દીપ પ્રગટી નહીં થાય, ઘર આંગણું ચોખ્ખું નહીં થાય, રંગોળી નહીં પુરાય અને એની સાથે સાથે વિશેષ ભંડારા, સામૂહિક આરતી, અનેક ભાવો સાથે લોકો જોડાવાના છે. ખાસ કરીને મોટા મંદિર યુવક મંડળ દ્વારા જે દિવાળી વખતે જે ખૂબ મોટા પ્રમાણમાં જે રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું એનું મેગા ફાઇનલ પણ છે. 11,000 ફીટ મોટી રંગોળી તૈયાર કરવાના છે. રામની રંગોળી, સામાજિક સંદેશ સાથેની રંગોળી અને રંગોળીને પૂરીને આ ભવ્ય ઉત્સવની અંદર સૌ સામેલ દર્શનાબેન, આ કાર્યક્રમ ક્યાં થવાનો છે અને કઈ તારીખે થવાનો છે? કતારગામના વસ્તા દેવડી ખાતેના કમ્યુનિટી હોલ ખાતે 21મી તારીખે સાંજે 5 વાગે આ કાર્યક્રમની શરૂઆત થશે. જાહેર જનતા માટે પ્રદર્શન ખુલ્લું કરશે અને 22 તારીખે રામ મંદિરના નિર્માણ પછી સાંજ સુધી આ કાર્યક્રમની પ્રદર્શનની શરૂ થશે. મારું નામ નિમિષા પારેખ છે. હું મહેંદી કલ્ચરની કો-ફાઉન્ડર છું. આજે અમે સુરતમાં અત્યારે 51 બહેનોના હાથમાં 51 રામાયણના પ્રસંગો ચોપાઈઓ સહિત વારલી આર્ટ સ્વરૂપે મહેંદી દ્વારા અહીંયા રચિત કર્યા છીએ અને આ 51 જે પ્રસંગો છે એ રામાયણમાં જે યજ્ઞ જ્યાં રાજા દશરથને હવન દ્વારા જે પુત્ર પ્રાપ્તિનું વરદાન મળે છે ત્યાંથી લઈને એમના જન્મથી એમને જે વચન પાળવું પડે છે ત્યાંથી લઈને વનવાસ અને અગેન પાછા આવવા સુધીનું તમામે તમામ પ્રસંગો અમે આવરવાનો આમાં ટ્રાય કર્યો છે અને ચોપાઈઓ સાથે એમાં કર્યો છે જે બહુ જ યુનિક કોન્સેપ્ટ છે અને સાથે આસ્થાને ધ્યાનમાં રાખીને આ વખતે અમે કોઈ પણ પ્રસંગને અમે હથેળી પર નથી રાખ્યો કે કોઈનું પણ એમાં આસ્થાને સંકોચ પહોંચે. સો અમે એ હથેળીથી ઉપરના ભાગમાં હાથમાં અમે એ કંડાર્યા છે. મારું નામ જીનલ સવાની છે. જય શ્રી રામ. અયોધ્યામાં આટલું સરસ મંદિર બને છે અને હિન્દુના માટે એક બહુ મોટો ઉત્સવ છે અને એના અકોર્ડિંગ અમે લોકોએ અહીંયા હેપી એક્સેલન્સીમાં મહેંદીનું આખું ફંક્શન કર્યું છે. એમાં મારા હાથમાં મહેંદી છે જેમાં હનુમાનજી સીતા મૈયાને મુદ્રિકા આપે છે. એક બાજુ પિક્ચર છે અને એક બાજુ દોહા છે અને બહુ સરસ મહેંદી બનાવી છે અને 51 પિક્ચર બનાવ્યા છે. આખા અધ્યાય કર્યા છે એમને બહુ સુંદર રીતે અને બહુ સારી લાગણીઓ છે અત્યારે આખા દેશમાં. તો બહુ સારું ફીલ થાય છે કે હિન્દુ રાષ્ટ્ર તરીકે હવે થોડું ઇન્ડિયા આગળ આવી રહ્યું છે મોદીજીના લીધે. તો બહુ સારું ફિલિંગ આવે છે.